દિલ્હીમાં આજથી ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે। રામલીલા મેદાનમાં યોજાનાર અધિવેશન 2 દિવસ ચાલશે, જેમાં દેશભરમાંથી પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે। આ અધિવેશનમાં ગુજરાતના 600 નેતાઓ સહિત દેશભરમાંથી 15,000 લોકો આવશે। આ અધિવેશન અત્યાર સુધીનું સૌથી મોટું અધિવેશન હોવાનો ભાજપ દ્વારા દાવો કરાયો છે। લોકસભાની ચૂંટણીની તૈયારીનું કેન્દ્રબિંદુ આ અધિવેશનને માનવામાં આવે છે। આ અધિવેશનની શરૂઆત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સંબોધનથી થશે, તો અધિવેશનનું સમાપન પીએમ મોદીના ભાષણથી। આ અધિવેશનમાં 3 પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। સૂત્રોનું માનીએ તો રામ મંદિર, 10% આર્થિક અનામત બિલ આ અંગે ચર્ચાઈ શકે છે, તેમજ સરકારની ઉપલબ્ધિઓ અને સંગઠનને મજબૂત બનાવવા માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે। બીજેપીનું નેશનલ કન્વેન્શન લોકસભા ઇલેક્શન પહેલા જ્યારે રામલીલા મેદાન દિલ્હીમાં થઈ રહ્યું છે, ત્યારે લગભગ 15,000 થી 17,000 લોકો અહીંયા આવવાની સંભાવના છે। સિક્યુરિટી અરેન્જમેન્ટની તમને વાત કરું તો તમામ જે પણ આગંતુક છે અને ખાસ કરીને જે અપેક્ષિતો છે તે તમામને ખાસ પ્રકારના જે પાસીસ છે તે ઇસ્યુ કરવામાં આવ્યા છે। તમામને અલગ અલગ ગેટ ઉપર થી તેમને ક્યાંથી જવાનું છે, કારણ કે જ્યારે સમગ્ર દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી પ્રતિનિધિઓ આવવાના છે ત્યારે તેમના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। પાસીસ છે, સાથે જે બેગેજ સ્કેનર છે, તમે જોઈ શકો છો બેગેજ સ્કેનર લગાવવામાં આવ્યું છે કે કોઈ આપત્તિજનક વસ્તુ જે છે તે કમસે કમ બેગેજમાં ના હોય, કોઈ નુકીલી વસ્તુ, કોઈ જે એવી કોઈ વસ્તુ અનિચ્છનીય વસ્તુ ન થવી જોઈએ, એ તમામ બાબતોનો જે છે તે ધ્યાનમાં રાખવામાં આવ્યું છે। મહિલા પોલીસથી માંડીને જે બોમ્બ સ્કોડ છે, સાથે જે સાદા ડ્રેસમાં પોલીસ કર્મીઓ છે તે પણ અહીં તૈનાત કરવામાં આવ્યો છે, કારણ કે પીએમથી માંડીને રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશભરમાંથી જે સીએમ બીજેપીના એ ઉપસીએમ અને વિવિધ પ્રકારના જે પદાધિકારીઓ છે, વીઆઈપીઓ છે, જે ત્યારે અહીંયા હાજરી આપવાના છે, ત્યારે દિલ્હી અને ખાસ કરીને સ્થાનિક પોલીસના માધ્યમથી અહીં જે બંદોબસ્ત છે તે લગભગ કિલ્લેબંધીમાં સમગ્ર લગભગ 1500 થી 1800 જેટલા જે પોલીસ કર્મીઓ છે તે અહીં ફાળવવામાં આવ્યા છે। કેમેરા પર્સન હિરેન જોશી સાથે અનિલ પટેલ, TV9 નવી દિલ્હી।